પણ કોરા કાગળમાં લખી દીધેલી હુંડી દ્વારિકામાં જઈ અને ભગવાને સ્વીકારી. અને સ્વીકારી એટલું જ નહીં, પરમાત્મા છેલ્લે અંતે એટલું કહે છે, હુંડી સ્વીકારી વાલે શામળે અને અરજે કીધા કામ. ભગવાને હુંડી સ્વીકારી અને એકમાત્ર અરજથી પરમાત્માએ કામ કર્યું છે. હુંડી સ્વીકારી વાલે શામળે અને અરજે કીધા કામ. મહેતાજી ફરી લખજો, મહેતાજી ફરી લખજો. ભગવાન સ્વયં એમ કહે છે કે મહેતાજી ફરી વાળું કાંઈ કામ હોય તો લખજો, ચિંતા ન કરશો તમે. મહેતાજી ફરી લખજો, મહેતાજી ફરી લખજો. એ મુજવાળો તરસર ખાતા જરે શામળા ગીરધારી. મુજે વાળો તરસર ખાતા જ નહીં શામળા ગીરધારી. એ મુજવાળો તરસર ખાતા જરે શામળા ગીરધારી. મુજે વાળો તરસર ખાતા જ નહીં શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. ભાગવતજીનો એક નિયમ છે, છેલ્લા દિવસે હુંડી ગાવી. આવું આવું સાંભળ્યું છે ને, નિયમ છે હુંડીનો. પણ હું ત્રીજા દિવસે હુંડી ગાઈ દઉં. શું કામે? છેલ્લા દિવસે કદાચ મહેમાનોને આવવાનો સમય મળે ન મળે, એને ભાગવતનું ફળ મળે ન મળે, એટલે મને તમારી ચિંતા થાય, એટલે હું ત્રીજા દિવસે જ હુંડી ગાઈ દઉં કે જેટલા આવ્યા છે એને તો ભાગવતનું ફળ મળે. ભગવાન સ્વયં કહે કે મુજ વાણોતર સરખા કામ. તમે મને કઈ કામ લખજો મહેતાજી, તમે ચિંતા ન કરશો. સૌ ભગવાન બધાની લાજ રાખે છે. 5 પાંડવો, દ્રૌપદી, આ બધા જ નીકળ્યા છે. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ. અહીંયા એક બહુ મોટું પાત્ર છે, તમે જુઓ. ભગવાન શું કામ ને હજી પણ 5000 વર્ષો પછી પણ કૃષ્ણને શું કામ યાદ કરીએ છીએ? કૃષ્ણ એમને યાદ નથી આવતો, કૃષ્ણ એના કાર્યોથી મને તમને યાદ આવે છે. દ્વારિકાના રાજા હતા અને છતાં પણ જ્યારે કૌરવો પાંડવોને પોતાના હકનો હિસ્સો આપવાની ના પાડતા હતા, ત્યારે દ્વારિકાનો રાજા મટી અને સ્વયં પોતે એક દૂત બનીને આવવા માટે તૈયાર થયા છે. ભગવાન પોતે દૂત બનીને આવ્યા છે. અને એ સમયે પરમાત્માનું બહુ મોટું સ્વાગત થયું. હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું હતું. કૌરવોએ એનું સ્વાગત કર્યું. ભગવાને આવીને પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો કે દુર્યોધન, તમે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દો. પણ દુર્યોધન 1નો 2 ન થયો. આ બાજુ દાદા ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, શકુની, કર્ણ, આ બધા જ બેઠા છે. છતાં પણ દુર્યોધન તૈયાર ન થઈ, કશું નથી આપતો. ભગવાન કહે છે કે એક કામ કરો, તમારે પાંડવોને એના ભાગનો અડધો હિસ્સો ના આપવો હોય તો એક કામ કરો, તમે એને માત્ર 5 ગામ આપી દો. પણ દુર્યોધન એમ કહે છે કે સાંભળો વાસુદેવ, પાંડવોને 5 ગામ તો શું, પણ સોયની અણી ખૂતે એટલી જગ્યા પણ નહીં આપું. અને કદાચ એને જગ્યા જોઈતી જ હોય તો મારી સાથે યુદ્ધ કરે, યુદ્ધમાં મને જીતી જાય
અને પછી ભલે મારે એનો હિસ્સો લઈ જાય. ભગવાને અહીંયા બહુ સુંદર વાત કરી છે, બહુ અત્યંત સુંદર વાત ભગવાને કરી છે કે દુર્યોધન, યુદ્ધ કરશો તો યુદ્ધની અંદર નહીં જીત તમારી થાય, નહીં જીત પાંડવોની થાય, જીત માત્ર થશે તો એકમાત્ર કાળની થશે. કાળ જીતશે. માટે તમને કહું છું, તમે યુદ્ધને નિવારો, યુદ્ધને નિવારો. પણ એ સમયે દુર્યોધન ન સમજો. ભગવાનને પણ ચોખ્ખી ના પાડી. દાદા ભીષ્મ બધા જ સ્વીકારવા તૈયાર થયા, પણ દુર્યોધન સ્વીકારવા ન તૈયાર થયો. અને એ સમયે વિદુરજીની એક રાય લેવામાં આવી કે વિદુરને કહ્યું કે વિદુર, તમે કંઈક કહો, શું કરવું જોઈએ? તો કહે છે કે ભગવાન વાસુદેવનો આ નિર્ણય સાચો છે, પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. અને ત્યારે દુર્યોધન વિદુરજીને ન બોલવાના શબ્દો બોલે છે કે મારા રાજ્યમાં રહી અનાજ મારું ખાય અને પાંડવોનું જો હિત ઈચ્છવું હોય તો આવા મંત્રીની મારે જરૂર નથી, આને કાઢી મૂકો. આવા દાસી પુત્રની મારે જરૂર નથી, કાઢી મૂકો આમને. દુર્યોધન વિદુરજી મહારાજને ન બોલવાના શબ્દો બોલ્યા છે. અને એ સમયે વિદુરજી મહારાજ ત્યાંથી રાજનો ત્યાગ કરીને નીકળી જાય છે. પછી તો એમના ઘરે ગયા સુલભા નારી અને વિદુરજી મહારાજ બેવ ભગવાનનું ભજન કરે. આ બાજુ દુર્યોધને ભગવાન માટે અનેક પ્રકારના ભોજન બનાવ્યા છે, અનેક પ્રકારના ભોજન બનાવ્યા. અને મધ્યાંતરના સમયે દુર્યોધન કહે છે ચાલો વાસુદેવ આપણે જમી લઈએ. ભગવાને સ્પષ્ટ ના પાડી દીધી કે મારે નથી જમવું, હું નહીં જમું. ભગવાને ના શું કામ પાડી? પરમાત્મા ભગવાન કૃષ્ણ મહાભારતની અંદર મહાઉદ્યોગ પર્વમાં કહે છે, મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં પરમાત્મા એટલું બોલ્યા છે, સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાનિ વા પુનઃ ન ચ સંપ્રીયસે રાજન ન ચાપ્યાપદગતા વયમ. ભગવાન કહે છે બે જગ્યાએ જમવું, બાકીના ક્યાંય જમવાની મનાઈ છે. એક તો જ્યાં તમારા પ્રત્યેનો પ્રેમ હોય ત્યાં જમવું, અને એક તમારો જો પ્રાણ સંકટમાં હોય તો કોઈ ગમે તે જગ્યાએ જમી લેવું, બાકી જ્યાં ત્યાં ખાવું નહીં. મહાપુરુષો એમ કહે છે કે જીવનને સુધારવા માટે 3 વસ્તુ યાદ રાખજો: જ્યાં ત્યાં ન ખાશો, જ્યારે ને ત્યારે ન ખાશો, અને જેન તે ન ખાશો. આ 3 વાતને યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાવું, જેન તે ન ખાવું, અને જ્યારે ને ત્યારે ન ખાવું. આજે એકાદશી છે તો એકાદશીના દિવસે ફલાહાર કરવો. પછી એકાદશીના દિવસે અમુક તો ઉપવાસનો દિવસ આવે એની રાહ જોતા હોય, કારણ કે નવીન નવીન વાનગી તહીં જ મળે. કેદી ઉપવાસ આવે એટલે તો આપણે ફલાહાર બંધ કર્યું, ફરાળ ચાલુ કર્યું. એક સમય એવો હતો કે તુલસી પાન ઉપર જેટલું ફળ આવે એટલું ફળ ખાવાનું. તુલસી પાનને રાખ્યું હતું એમાં. આજે આપણે તુલસી પાનને છોડીને દીધું, રાખ્યું જ છે, પણ ખાલી થોડોક ફેરફાર કર્યો. પેલા તુલસી પાન નીચે રહેતું, હવે ઉપર રહે છે. થાળી ભરેલે આખીને પછી તુલસી પાન ઉપર મૂકી દે. નીચે કેળાનું પાન હોય, એમાં જેટલું આવે એટલું ભોજન કરવું. શું ભોજન હોય, શું એકાદશી હોય! ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. શું એકાદશી છે? એકાદશીનો નિયમ છે દશમના દિવસે એકટાણું કરવાનું, એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો આખો, અને દ્વાદશીના દિવસે પાછું એકટાણું કરવાનું. આવું જ હોય ને કંઈક. આવી એકાદશી કેટલા લોકો રહે છે? જરા હાથ ઊંચો કરો. દશમનું એકટાણું, 11નું આખો ઉપવાસ, અને 12નું એકટાણું. હવે એકાદશીના દિવસે સવારે ઉઠે ત્યાંથી માગતા હોય, સવારમાં થેપલા, બપોરે દાળ ભાત,
અને વળી પાછું અધૂરું રહે તો ફરાળ કરતા હોય એની હારે બેહી જાય. એની હારે બેહી જાય. આજ મારી એકાદશી છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વ્રજમાં જઈને વસવું છે. મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજનું સુખ પામીએ વાલા. અને આમ પણ આપણું વિજ્ઞાન પણ એમ કહે છે કે 15 દિવસે એક વખત આ પેટને રજા અપાય. આપણે ભલે અઠવાડિયે એક વખત રજા લઈ લઈએ પંજાબી ખાવા જવા હાટું, હરવા ફરવા જવા હાટું, પણ આને 15 દિવસે એકવાર તો. અને હવે તો શહેરમાં તો સિસ્ટમ જ થઈ ગઈ છે, રવિવાર આવ્યો નથી અને રસોડામાં તાળું લાગ્યું નથી, આજે ભોજન નહીં બને, આજે બહાર જવાનું છે. છેક ગયા રવિવારે લઈ ગયા હતા અમને, આ પાછો રવિવાર આવ્યો. 8 દિવસે એકવાર તો લઈ જાવ. અમારે નગરી રસોઈ જ બનાવવાની. વાત એ સાચી છે. એમાં શું છે, 7 દિવસ ઓલા ગેસની બાજુમાં ઉભા રહ્યા હોય ને એટલે તપી ગયા હોય, એટલે એક દિવસ એને ટાઢા થવા માટે. ભગવાને નાને એ મેવાનો એનો ત્યાગ કર્યો. અંતે ભગવાન ઉદ્ધવજીને સાથે લઈ અને વિદુર કાકાના ઘરે ગયા. ભગવાને ત્યાં ભોજન કર્યા છે. એ તો આપણે એમ કહીએ છીએ કે બાજરાનો રોટલો અને તાંદળિયાની ભાજી ખાધા. ભાગવતમાં તો એમ બતાવ્યું છે કે વિદુર કાકાના ઘરે ભગવાને પકવાન ખાધા છે. આ તો પ્રેમની ભાષામાં જેણે આ પદ લખ્યું છે એને એક ભાવના વ્યક્ત કરી છે. બાજરાનો રોટલો હોય તો પરમાત્મા ખાઈ લે છે. જો કે એવું જોવા જઈએ તો ભગવાને બાજરાના રોટલા કરતા પણ નીચી કક્ષાની એક વસ્તુ ભગવાને ખાધી. પ્રેમથી જ્યારે સુલભા નારીએ ભગવાનને પેલા કેળાની છાલ ઉખેડતા હતા અને ભગવાનને ફળ આપવાના બદલે ભગવાનના હાથમાં કેળાની છાલ આપી, તો ભગવાન કેળાની છાલ જમી રહ્યા છે. કારણ પરમાત્મા સ્વયં એમ કહે છે કે મને કોઈ પત્ર આપે, કોઈ પુષ્પ આપે, કોઈ ફળ આપે, મને ગમે તે આપે, પણ જો પ્રેમથી આપે તો હું સ્વીકાર કરું છું, હું સ્વીકારી લઉં છું. એમાં સંશય નથી. ભગવાને વિદુર કાકાના ઘેરે ભોજન કર્યું. કારણ અહીંયા વિદુરને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે, સ્નેહ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. दुर्योधन को मेवा त्यागो साग विदुर घेर खाई. सबसे ऊंची प्रेम सगाई. ભગવાને ત્યાં વિદુરના ઘેર ભોજન કર્યા. અંતે નીકળ્યા છે. ભગવાન જેવા ગયા અને આ બાજુ વિદુરજી મહારાજ તીર્થયાત્રા માટે ગયા છે. આપણા ભારત વર્ષમાં તીર્થનો બહુ મહિમા છે. તીર્થનો બહુ મહિમા છે. કારણ આપણાથી અન્ય ક્ષેત્રમાં થયેલું પાપ તીર્થમાં જવાથી ધોવાઈ જાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તમારું અન્ય ક્ષેત્રમાં થયેલું પાપ તીર્થમાં જવાથી ધોવાઈ જાય છે. પણ એક વાતની સાવધાની રાખજો કે જો તમે તીર્થમાં જઈને પાપ કર્યું તો એ વજ્રપત્રમાં લખાઈ જાય છે. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ વજ્રમાં લખાઈ જાય છે ને એ પછી ભોગવવું જ રહ્યું, એમાં સંશય નથી. વિદુરજી મહારાજ તીર્થયાત્રા માટે ગયા. અને પહેલાના સમયમાં આપણા વડીલો તીર્થયાત્રા માટે જતા. જ્યારે એ જ્યારે તીર્થમાં જતા ત્યારે મૂકવા જતા, અને જ્યારે આવતા ત્યારે ગામના બધા લોકો ભેગા મળીને એના સામૈયા કરતા.
કારણ કે જાત્રા કરવા જતા. હવે તો ક્યારે જાય ને ક્યારે વહી આવે એ જ ખબર નથી પડતી. ક્યારે જાય ક્યારે આવી જાય ખબર નથી પડતી. અને હવે યાત્રા તો બંધ થઈ ગઈ ને. હવે તો કાં તો ફરવા જવાનું હોય ને કાં તો શોપિંગમાં જવાનું હોય. તમે જુઓ અહીંયાથી અત્યારે એ યાત્રામાં જાય તો બે બેગ લઈને ગયા હોય, આવે ત્યારે આપણે છોટા હાથી બાંધવો પડે. દાદાની લોકો યાત્રામાંથી આવ્યા કે શોપિંગમાંથી આવ્યા? પણ આપણા ભારત વર્ષમાં હિન્દુ ધર્મમાં તીર્થની યાત્રાનો બહુ મહિમા છે. કારણ કે તીર્થમાં જવાથી મન, દ્રષ્ટિ, આપણા કાન, આપણી જીભ, આપણી વાણી, આપણું વર્તન પવિત્ર બને છે, આપણું શરીર પવિત્ર બને છે. એટલે કહ્યું ચલો રે મન ગંગા યમુના તીર, 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 ગંગા યમુના નિર્મલ સંગમ, ગંગા યમુના નિર્મલ સંગમ, ગંગા યમુના નિર્મલ સંગમ, ગંગા યમુના નિર્મલ સંગમ, શુદ્ધ હોવે શરીર, ચલો રે મન ગંગા યમુના તીર, ચલો રે મન ગંગા યમુના, चलो रे मन गंगा यमुना तीर. क्यों? क्योंकि यमुना के तट पे वो कन्हैया अभी भी बंसी बजाता है. बंसी बजावत गावत कान्हा, बंसी बजावत गावत कान्हा, बंसी बजावत गावत कान्हा, बंसी बजावत गावत कान्हा, संग लिए बलवीर, चलो रे मन गंगा यमुना तीर, चलो रे मन गंगा यमुना तीर. વિદુરજી મહારાજ તીર્થયાત્રા માટે ગયા. કેટલો વર્ષનો સમય વ્યતીત થયો અને એમાં બરાબર યમુનાના કિનારે ગયા તો યમુનાના કિનારે ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજની સાથે એમનું એક મિલન થાય છે. ભગવાનના અંતરંગ સખાઓનું બેનું મિલન થયું અને એકબીજાને હૈયે મળી ગયા છે. ઉદ્ધવજીના મસ્તક ઉપર ભગવાનની ચરણ પાદુકાઓ છે. એ ચરણ પાદુકાઓને લઈને ઉદ્ધવ આવ્યા છે. વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, ઉદ્ધવજી શું કરે છે કૃષ્ણ? ઉદ્ધવ એટલું બોલ્યા છે, કાકા તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? અરે તમારી સાથે, તમે જેની સાથે મારી ઘરે જમવા આવ્યા હતા એ જ કૃષ્ણની વાત કરું છું. ઉદ્ધવની આંખો સજળ બની છે અને ઉદ્ધવ એટલું બોલ્યા, કાકા તમારા ઘરે જમવા આવ્યા એ જ ભગવાન કૃષ્ણ તમે વાત કરતા હો તો કાકા હવે ભગવાન આ ધરતીમાં નથી રહ્યા. ભગવાન સ્વધામ ગમન થયા છે. ભગવાન સ્વધામ ગમન થયા છે. એ શબ્દો સાંભળ્યા અને વિદુરની આંખમાંથી ટપ 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 અશ્રુઓ વહી પડ્યા છે.
શું કહો છો ઉદ્ધવ તમે? હા કાકા, સાચી વાત છે. ભગવાન હવે આ ધરતીમાં નથી રહ્યા. ભગવાને પોતાની ચરણ પાદુકાઓ મને આપી છે અને હું બદ્રી વિશાળ જઈ રહ્યો છું. વિદુર કાકાએ કહ્યું કે ઉદ્ધવ, જો હું ભાગ્યશાળી હોઉં તો એક કામ કરો ને, પરમાત્માએ કંઈ વાત કરી હોય તો એ વાત મને સંભળાવો ને, મારે સાંભળવી છે, જો હું ભાગ્યશાળી હોઉં તો. પણ ત્યારે ઉદ્ધવ એટલું બોલ્યા છે, કાકા, આ દુનિયામાં તમારાથી વિશેષ ભાગ્યશાળી કોણ હોય? શું કામે? તો કહે છે કે આ જગતનો સામાન્ય જીવાત્મા જ્યારે મૃત્યુ પામે ત્યારે પરમાત્માને યાદ કરે છે, અને જ્યારે પરમાત્મા સ્વયં કૃષ્ણ સ્વધામગમન થતા હતા કાકા, ત્યારે એણે તમને યાદ કર્યા છે કે મારો આ જ્ઞાનનો ઉપદેશ મારા વિદુર કાકાને આપજો, મારા વિદુરજીને આપજો. કોણ હોય તમારાથી વધારે ભાગ્યશાળી કે જેને સ્વયં પરમાત્મા યાદ કરે? પણ વિદુરજી મહારાજ, આ જ્ઞાનના ઉપદેશને સાંભળવા માટે તમે ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાજો. મૈત્રેય ઋષિ તમને ભગવાનનો જ્ઞાન સંદેશો આપશે, કારણ સ્વયં પરમાત્માએ તમારી ભલામણ મૈત્રેય ઋષિને કરીને કહ્યું છે કે હે મૈત્રેય ઋષિ, જ્યારે મારા વિદુરજી મહારાજ, મારા વિદુર કાકા તમારા આશ્રમમાં આવે તો મારા જ્ઞાનનો ઉપદેશ તમે એને સંભળાવજો, મારો અંતિમ સંદેશો તમે એને સંભળાવજો. એક રાત્રિ ત્યાં આગળ રોકાયા છે. યમુનાના કિનારે એક રાત્રિ રોકાઈ અને સવારના પોતાનું નિત્ય કર્મ કરી અને વિદુરજી મહારાજ ઉદ્ધવજી મહારાજને મળી અને સીધા ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં પહોંચ્યા. મૈત્રેય ઋષિને જઈ અને કહ્યું, મૈત્રેય ઋષિ, જો હું ભાગ્યશાળી હોઉં અને મારી પાત્રતા હોય તો તમે મને જ્ઞાનનો સંદેશો, એ ભગવાનનો સંદેશો સંભળાવો. મૈત્રેય ઋષિએ પણ એ જ કહ્યું કે સ્વયં પરમાત્મા જે નામની ભલામણ કરે એની પાત્રતામાં શું આપણે શંકા કરવાની? સ્વયં પરમાત્માએ જેની ભલામણ કરી છે. આવો બેસો વિદુર. વિદુરજી મહારાજ નીચે બેઠા છે, મૈત્રેય ઋષિ ઊંચા આસન પર બેઠા છે, અને પહેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને કર્યો અને વિદુર બોલ્યા છે, સુખાય કર્માણિ કરોતિ લોકો, સુખાય કર્માણિ કરોતિ લોકો, ન તે સુખં ગાયદુ પારમં વા, ન તે સુખં ગાયદુ પારમં વા, વિંદેત ભૂય તતૈવ દુઃખ, વિંદેત એવ દુઃખ, યદત્ર યુક્તં ભગવાન વદેન, યદત્ર યુક્તં ભગવાન વદેન, સુખાય કર્માણિ કરોતિ લોકો, સુખાય કર્માણિ કરોતિ લોકો. સુખાય કર્માણિ કરોતિ લોકો. વિદુરે પહેલો પ્રશ્ન આપણા બધા માટે પ્રશ્ન કર્યો છે કે હે મૈત્રેય ઋષિ, આ દુનિયામાં માણસને સુખ મળે છે, માણસને દુઃખ મળે છે, આની પાછળનું મૂળ કારણ શું છે? માણસ સુખી થાય છે, માણસ દુઃખી થાય છે, શું કામે? આના માટે ગીતાજીનો પ્રવાસ કરવો પડે. ગીતાજીમાં ભગવાન એટલું બોલ્યા છે, કર્મણ્યવાધિકાર રસ્તે માં ફલેશુ કદાચન. કર્મથી માણસ સુખને પામે અને કર્મથી માણસ દુઃખને પામે છે. કર્મથી માણસ સુખ થાય છે, કર્મથી દુઃખ થાય છે. વિદુર, માણસ પોતાના કર્મથી સુખ દુઃખને પામે છે. ત્યારબાદ મૈત્રેય ઋષિ આ દુનિયાની સૃષ્ટિના સર્જનની કથા બતાવે છે કે ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી એક કમળને ઉત્પન્ન કર્યું અને એ કમળ ઉપર બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિના સર્જનની આજ્ઞા મળી, બ્રહ્માજી ગયા છે, જળચરોની ઉત્પત્તિ કરી
અને ભૂચરોની ઉત્પત્તિ માટે થઈ અને જમીનની આ ધરતીની જરૂર હતી, ત્યારે આ પૃથ્વી તો જળમાં લીન હતી. એટલે ભગવાન બ્રહ્માજીએ પ્રભુ નારાયણની પ્રાર્થના કરી. ભગવાન નારાયણ સૌ પ્રથમ વરાહ અવતાર લઈ અને પરમાત્મા આ ધરતીને લેવા માટે ગયા છે. પરમાત્માએ વરાહ અવતાર ધારણ કર્યું. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ અવતારનું પ્રાગટ્ય થયું. ભગવાન પૃથ્વીને લેવા માટે ગયા અને એ સમયે જ્યારે પોતાની દાઢ વડે પૃથ્વીને ખેંચીને લાવે છે, તો ત્યાં આગળ માર્ગની અંદર હિરણાક્ષ નામનો એક અસુર આવ્યો અને એ ભગવાનને કહેવા લાગ્યો કે છોડી દે, આ ધરતી મારી છે, છોડી દે. ભગવાન વિચાર કરે કે હજી તો બહાર લઈને ગયો નથી, ત્યાં તો માંડ્યો કેવા મારી છે, મારી છે, મારી છે. અને આપણે બધા કહીએ પણ છીએ ને કે સામે શેઢો દેખાય ને ત્યાં સુધી આ જમીન મારી છે. યાદ રાખજો, જેટલું મારું છે એ આપણે ભેગું આવવું જોઈએ, અને આપણી ભેગું જેટલું આવે છે એ જ આપણું છે. બાકી અહીંયા પડ્યું રહે એ બધું જ આપણું ભાડાનું છે. પરમાત્માએ જે કંઈ અહીંયા આપ્યું છે એ બધું જ આપણું ભાડાનું છે. થોડાક સમય માટે આપણી લાયકાત પ્રમાણે વાપરવા માટે આપ્યું છે. જિંદગીમાં કોઈ દિવસ દુઃખી ન થવું. જે કાંઈ થઈ રહ્યું છે પરમાત્માની નિજ ઈચ્છાથી થઈ રહ્યું છે, આવું સમજી અને ચાલવું. આ બધી જ પરમાત્માની કૃપા હશે. પૈસો આવે એ પણ પરમાત્માની કૃપા, અને કદાચ આપણી પાસે આવેલો પૈસો જતો રહે તો પણ ઈચ્છવું કે આની અંદર આપણું હિત હશે, એટલા માટે પરમાત્માએ પૈસો લઈ લીધો હશે. જીવનમાં જે કંઈ સ્થિતિ આવે છે એ મારા હરિની મોકલેલી હોય છે, આવું સમજી અને જીવનને પસાર કરે. ભગવાન એમ કહે છે, જેટલા લોકો મારું મારું કરે છે એ બધા લોકો મરે છે, અને જેટલા લોકો તારું તારું કહે છે બધા લોકો તરી જાય છે. અને એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતો લખે છે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે. એમાં તારું નથી તલ ભારયંત કાળે, સગું નથી કોયનું રે, એમાં તારું નથી તલ ભારયંત કાળે, સગું નથી કોઈનું રે. એમાં તારું નથી તલ ભારયંત કાળે, સગું નથી કોયનું રે, માતારું નથી તલ ભારયંત કાળે, સગું નથી કોઈનું રે. એમાં તારું નથી તલભાર અંત કાળે, સગું નથી કોઈનું. ભગવાને હિરણાક્ષને બહુ સમજાવ્યું, પણ હિરણાક્ષ ન માન્યો, અને અંતે ભગવાને હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો. પરમાત્માએ વરાહ અવતારની અંદર હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો, માર્યો. વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો? દિતિનો પુત્ર હતો. અરે પણ દિતિ તો દેવોની માતા, અને એને અસુર. હા, એનું એક કારણ છે કે એક વખતના સમયે સંધ્યાના કાળે દિતિના મનની અંદર કામ પ્રવેશ થયો, અને એ કામને લઈ અને અંતે એમણે કામ ભોગવો. કશ્યપ ઋષિ ના પાડે છે કે દેવી અત્યારે કામ ન ભોગવાય, આ સંધ્યાનો સમય એ ભજનનો સમય છે, ભોગવવાનો સમય નથી, તમે ભજન કરો. છતાં પણ દિતિ ન માન્યા, કામને ભોગવો, અને અંતે કામને ભોગવાને લઈ અને એના ઉદરમાં જે બાળકો આવ્યા એ બાળકો અસુર યોનિના થયા. 2 બાળકો હતા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. પ્રભુ આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? ભગવાન વિષ્ણુના 2 પાર્ષદો જય અને વિજય સનત કુમારોના શાપને લઈ અને 3 જન્મ સુધી અસુર બની અને આ ધરતી પર આવે છે. ભગવાન સુધી જનારા સનત કુમારોને જેને રોક્યા છે એને અસુર બનવું પડ્યું છે. અહીંયા આ કથા મને તમને જરાક ટકોર કરે છે કે કોઈ સત્સંગમાં જાતું હોય, કોઈ કથામાં જાતું હોય, કોઈ ભગવાનની ભક્તિ કરવા મંદિરે જતું હોય, આપણને એમ કહે કે હાલ ભાઈ આપણે જઈએ, તો આપણે ન જવું હોય તો કંઈ વાંધો નહીં, પણ એને ન રોકવો. જે ભગવાનની ભક્તિ માટે જાય છે એને કદાપી રોકશો નહીં.
અને જો તમારે એને રોકવા જ છે તો તૈયારી રાખજો કે આવતો જન્મ આપણો અસુરીઓનીમાં થશે. ભગવાન સુધી જનારાને રોકવાથી માણસ બીજો જન્મ અસુરીઓનીમાં પામે છે. ન રોકશો કોઈને. જય અને વિજય એ અસુર બનીને આવ્યા છે. ત્યારબાદ કહેવાય છે જય અને વિજય આગળ જતા ભગવાને પૃથ્વીને લાવી અને પ્રસ્થાપિત કરી. ફરીવાર ભગવાન બ્રહ્માને આજ્ઞા કરી કે જાઓ બ્રહ્મા, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ સજીવ સૃષ્ટિની રચના કરતા જાય, માનસ પુત્રોની રચના કરી, બીજા 10 માનસ પુત્રોની રચના કરતા જતા. આમ કરતા કરતા કોઈએ સંસાર ન સ્વીકાર્યો ત્યારે મનુ અને શત્રુપાની ઉત્પત્તિ કરી. મનુ અને શત્રુપાને કહ્યું કે જાઓ તમે સંસારને ચલાવો. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ આ સંસારને ચલાવ્યો અને એ સંસારની અંદર એને ત્યાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ, આ 3 દીકરીઓ થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત નામના રાજા, આ 2 ત્યાં રાજા બન્યા છે. એના 2 દીકરાઓ, 5 સંતાનો. આમ તો જો કે મનુ મહારાજના અનેક દીકરાઓ થયા છે, આગળ કથાઓ ઘણી બધી છે મનુ મહારાજના દીકરાઓની, પણ અહીંયા મુખ્ય 5 નામોને વર્ણવ્યા છે. એમાંની જે દેવહૂતિ નામની એક કન્યા છે એના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. કરદમ ઋષિ જ્યારે તપ કરતા હતા, બ્રહ્માજીએ કહ્યું તમે સંસારને સ્વીકારો, અને કરદમ ઋષિએ કહ્યું કે સંસારમાં જો દિવ્ય દીકરો થાય તો મારો સંસાર સાર્થક બને. એના માટે શું કરવું? ભગવાન બ્રહ્માએ કહ્યું તમે નારાયણની ઉપાસના કરો. કરદમ ઋષિએ નારાયણની ઉપાસના કરી અને જ્યારે પરમાત્મા પ્રગટ થયા, ભગવાન આવ્યા છે, જ્યારે હરિ પ્રગટ થયા, આ ભારત વર્ષનો સાધુ શું માગી શકે? આપણે એમ કહેતા હોઈએ કે સંન્યાસીએ સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. અહીંયા કરદમ ઋષિએ સ્વયં પરમાત્મા જ્યારે આવ્યા છે અને પરમાત્માએ કહ્યું કે માગો કરદમ ઋષિ, હું શું આપું તમને? અને ત્યારે સ્વયં ભગવાન પાસે એટલું કહ્યું કે મને સારી સ્ત્રી આપો, મને સારી સ્ત્રી આપો. શું કામે? સારી સ્ત્રી હશે તો સારા સંતાનને જન્મ આપી શકશે. ધરાવીને ધાન ન નીપજે, કુળવીને મારું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. જ્યાં સુધી ધરતી સારી ન હોય તો અનાજ સારું ન પેદા થાય એમાંથી. માં સારી હોય તો દીકરાને સારો જન્મ આપે. તો અહીંયા કરદમ ઋષિએ સ્ત્રીની માગણી કરી છે. પ્રભુ મને સ્ત્રી આપો, મને સારી પત્ની આપો. ભગવાને કહ્યું તથાસ્તુ. આજથી 3જા દિવસે તમારા આશ્રમની અંદર એક રથ આવશે અને એ રથની અંદર મનુ મહારાજ, શત્રુપા રાણી અને એની દીકરી દેવહૂતિ હશે. અહીંયા એક બીજી કથા બહુ સુંદર છે. ભગવાને કહ્યું માગો. કરદમ ઋષિએ માગ્યું મને પત્ની આપો. ભગવાને પછી સામે ચાલીને કહ્યું કે કરદમ, આ તો તમે માગ્યું છે ને મેં આપ્યું છે, પણ તમારી ભક્તિથી એટલો પ્રસન્ન થયો છું ને, એક બીજું વરદાન હું આપું છું કે તમે જે સ્ત્રીને હારે લગ્ન કરશો એની કોખથી જ હું પોતે જન્મ લઈને આવીશ. હું પોતે જન્મ લઈને આવીશ. તમારા આ ભક્તિના પ્રભાવ સ્વરૂપે હું તમારે ત્યાં પધારીશ. અને પછી તો મનુ મહારાજ અને શત્રુપા રાણી દેવહૂતિને લઈને આવે છે. કરદમ ઋષિ સાથે એમના લગ્ન થાય છે. કરદમની હારે લગ્ન કર્યા. દેવહૂતિએ એ સ્વીકાર કર્યો છે. કરદમ મહારાજની એક શરત હતી કે મારે ત્યાં એક દીકરો જન્મશે પછી હું સંસારમાં નહીં રહું, પછી હું આ સંસારને છોડી અને ચાલ્યો જઈશ. દેવહૂતિને આ વાત પણ માન્ય રાખી. દેવહૂતિએ લગ્ન કર્યા, દાયજો આપી અને મનુ મહારાજ અને શત્રુપા રાણી નીકળી ગયા છે. આ બાજુ સંસાર ચાલ્યો. ધીમે ધીમે પતિની સેવામાં મન લાગતું ગયું. આમ કરતા કરતા ઘણો સમય પસાર થઈ ગયો. કરદમ ઋષિ પોતાની પત્ની દેવહૂતિને એમ કહે છે કે દેવી, હે મનુપુત્રી, હું તમારાથી પ્રસન્ન થયો છું, તમારી સેવાથી હું આજે રાજી થયો છું. અને જ્યારે એક પતિ પોતાની પત્નીને એમ કહે કે હું આજે રાજી થયો છું, ત્યારે સમજવું કે આજે આ પત્નીનો જન્મારો સફળ થયો. કારણ કે પત્નીને 2 જ ઈચ્છા હોય, એક સારો પતિ મળે અને એક સારો પુત્ર મારે ત્યાં જન્મે. આ સ્ત્રીની દરેકની ઈચ્છા હોય છે, મને સારો પતિ મળે. કરદમ ઋષિએ કહ્યું કે હું તમારાથી પ્રસન્ન થયો છું. દેવહૂતિને આજ ખૂબ આનંદ થયો કે આજ મારો જન્મ સફળ થયો. ત્યારબાદ સંસાર આગળ ચાલ્યો અને સંસારની અંદર કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ થાય છે.
આધ્યાત્મિક અર્થમાં નવકન્યાઓ એ નવધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યાત્મનિવેદનમ. સખ્યાત્મનિવેદનમ નવધા ભક્તિ છે. 9 પ્રકારની 9 દીકરીઓ એ નવધા ભક્તિ છે. અને જેને ઘરે નવધા ભક્તિ હોય એને ત્યાં પરમાત્મા અચૂકપણે આવે ને આવે, એમાં સંશય નથી. 9 દીકરીઓ પછી ફરી પાછો સંસાર ચાલ્યો અને એ સંસારની અંદર એક દીકરો જન્મ થયો. એ દીકરો બીજો કોઈ નહીં, ભગવાનના અંશ રૂપે સ્વયં કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. થોડોક સમય પસાર થયો એટલે એ સમયે કરદમ મહારાજ સંસારને છોડી અને ભગવાનના ભજન માટે નીકળી જાય છે. માં દેવહૂતિએ વિચાર કર્યો કે મારા પતિ જંગલમાં ગયા, એણે મુક્તિનો માર્ગ લઈ લીધો અને મને મુક્તિનો માર્ગ બતાવવા માટે આ પુત્રને આપતા ગયા છે, આ દીકરાને આપતા ગયા છે. હા, આજે ભૂપાલીમાં 4 થઈ ગયા. મને આજે મુક્તિ માટે થઈને મારો દીકરો આપતા ગયા છે, મારો પુત્ર આપતા ગયા છે. તો લાવ હું દીકરાના શરણે જાઉં, હું પણ મુક્ત થવાનો પ્રયાસ કરું. હરિનામથી દરેક વ્યક્તિઓ મુક્ત બની શકે છે. કારણ ભાગવતજીનો 12મો સ્કંદ એમ કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. માત્ર પરમાત્માના નામથી મારા અને તમારા બધા જ પાપો છૂટી જાય છે. અને એ સમયે આધ્યાત્મિક અર્થમાં માં પોતાના દીકરાની સાથે સંબંધ બાંધે છે. કોનો? ગુરુ અને શિષ્યનો. પ્રભુ પાસે જઈ, દીકરા પાસે જઈ 2 હાથ જોડી. અદ્ભુત આ કેટલું સુંદર ચરિત્ર છે અહીંયા. નહીં તો દીકરો માં પાસે જાય, આજે માં દીકરા પાસે જઈ દીકરો માને હાથ જોડે. આજે માએ પ્રભુને હાથ જોડ્યા છે. કારણ દીકરો નથી, આજે પરમાત્મા છે, મારો ગુરુ છે. અને ગુરુ કદાચ ઉંમરમાં મોટો જ હોવો એવું જરૂરી નથી. સારો વિચાર આપનાર વ્યક્તિ પણ આપણો ગુરુ હોઈ શકે ને કદાચ ઉંમરમાં નાનો પણ હોઈ શકે છે. ગુરુ આખિર में गुरु ही होता है. તો આજે માં દેવહૂતિ ભગવાન પાસે ગયા અને ભગવાન પાસે 2 હાથ જોડી પ્રાર્થના કરી છે અને કહ્યું, તમ ત્વાગતાહમ શરણં શરણ્યં તમ ત્વાગતાહમ શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારમ. સ્વભૃત્ય સંસારતરો કુઠારમ. જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાંબરીષ્ઠં. નમામિ સદ્ધર્મવિદાંબરીષ્ઠં.
नमामि सद्धर्मविदाम्बरीष्टम् नमामि सद्धर्मविदाम्बरीष्टम् नमामि सद्धर्म विदाम वरिष्ठम। हे नारायण, हे प्रभु, જંગલના લાકડાઓને, જંગલના વૃક્ષોને કાપવા માટે જેમ કુહાડો હોય છે, એમ હે નારાયણ સંસાર રૂપી આ વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન કપિલ, હું આપને શરણે છું. તમ ત્વાગતાહં શરણં શરણ્યં તમ ત્વામ ગતાહં शरणम शरण्यम। मैं आपके शरण में आई हूं, मैं आपके शरण में हूं। हे नारायण, हे आदि, मैं आपसे प्रार्थना करती हूं કે પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ જાણવાની ઈચ્છાથી હું આપની પાસે આવી છું, અને એટલા માટે હે નારાયણ એટલી કૃપા કરો, મારી અંદર જ્ઞાનનો પ્રકાશ ફેલાવો કે પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ શું હોય છે. પ્રભુ, મળેલો મનુષ્ય અવતાર સાર્થક કેમ બને, એનો મને માર્ગ આપો, એનું મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. અને એ સમય ભગવાન બોલ્યા છે, યોગ આધ્યાત્મિક પુંસા મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર दुखस्य च सुखस्य च। मैं आपके शरण में आई हूं, और भगवान ने कह दिया कि मां आप मेरे शरण में आए हो और आपने प्रश्न कर दिया तो मैं आपको बता रहा हूं, सुनिए, इस जगत में इस मनुष्य अवतार को सार्थक बनाने के लिए योग से अधिक कोई साधन नहीं है. तुम योग करो, तुम योग करो. योग आध्यात्मिक पुंसा. मां तुम योग करो, तुम सत्संग करो, तुम सत्संग करो. इतनी बात माने भगवान ने मां को सुनाई, और मां ने उसी वक्त प्रश्न किया कि प्रभु मुझे वही बताइए, संत की लक्षण क्या होते हैं, संत किसको कहते हैं, कौन है इस जहां में संत. जिसने अपना घर बार छोड़ दिया, जंगल में जाके जो रह रहे वो वही संत है? नहीं. घर बार को छोड़ के वन में बास कियो, मन वासना को त्याग कियो ही नहीं, वह संत नहीं है. ऐसा है. मां, संत वह है, संत के 16 प्रकार के यहां पे चिन्ह दिए हुए हैं. तुम सत्संग सुनो, और वो सत्संग श्रद्धा से सुनना. सताम प्रसंगान मम वीर्य संविदो भवन्ति रत्कर्णरसायनाः कथा तज्जोषणादाश्वपवर्गवर्त्मनि श्रद्धारतिर्भक्तिरनुक्रमिष्यति. मां, तुम श्रद्धा के साथ भगवान की कथा को सुनो, तुम सत्संग करो. जहां सत्संग होता है वहीं पे तुम नित्य जाया करो. मां, संत के कुछ लक्षण दिए हुए हैं, आप सुनो. मैं आपसे संत के लक्षण सुनाता हूं.
तितिक्षवः कारुणिकाः सुहृदः सर्वदेहिनाम् अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणाः। माँ, साधु का भूषण है साधवः, साधु का भूषण है अजात शत्रवः। जो अजात शत्रव है वो साधु का भूषण है। अजात शत्रव यानी कि साधु का कोई शत्रु नहीं है और साधु किसी का कोई शत्रु नहीं है। वो साधु है, वो महात्मा है, वो संत है। संत की महिमा बहुत अपने इस हिंदू धर्म परंपरा में दी हुई है, बहुत बहुत। साधु किसको कहते हैं? इस दुनिया का जितने भी जीवात्मा है, उन जीवात्मा के प्रति जिसके अंदर वो दया, करुणा, प्रेम भरा हुआ है, वह साधु है। दुनिया के किसी भी जीव का सुख देखकर साधु सुखी नहीं होता है। मेरी बात को जरा ध्यान से सुनना। इस दुनिया के जो भी जीव है, वो जीव के कभी भी जीवन में सुख आए तो उस सुख को देखकर कोई साधु सुखी नहीं होता है। लेकिन इस जगत के जो भी जीव क्षणिक किंचन मात्र जो दुखी होता है, उसका दुख देखकर जो दुखी होते हैं, वो इस धरा के साचो संत है, वो साधु ऐसा है। किसी का दुख न देख सके वो साधु है। આ દુનિયામાં ક્યાં ઓછા સાધુ થયા છે સાહેબ। અહીંયાથી 12 કિલોમીટર જાવ અમરેલી, સંત મૂળદાસ। દુનિયા શું કહેશે એની પરવા ન કરી, દુનિયા મને ધિક્કારશે એની પરવા ન કરી, પણ એક જીવ બચી જાય છે એની માટે એક જ વાત કરી, એક જ માત્ર કરતા। કુંવારી દીકરી કૂવામાં પડવા જાય, મૃત્યુ પામવા જાય, ગર્ભની અંદર બાળક છે અને એક સાધુ એને રોકી લે, શા માટે આત્મહત્યા કરે છે? તો કહે છે કે હું કુંવારી કન્યા, મારા ઉદરમાં એક બાળક છે અને મારા બાળકના પિતાશ્રીનું નામ હું સમાજને આપી શકું તેમ છું નહીં, અને એટલા માટે મને મરવા દો, મારો સમાજ મને પૂછશે, હું નામ નહીં આપી શકું। અને ત્યારે મહાત્માજી એટલું બોલ્યા છે કે દીકરી, કદાચ તારા ઉદરમાં રહેલા બાળકના પિતાનું નામ તું આપી દે, તારો અને બાળકનો જીવ બચી જાય? તો કહે છે હા બચી જાય, પણ હું નામ આપી શકું તેમ છું નહીં। અને ત્યારે એ મહાત્મા એટલું કીધું કે તારો અને બાળકનો જીવ બચતો હોય તો જા, તારા સમાજના લોકો તને પ્રશ્ન કરે કે તારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ શું છે, ત્યારે એટલું કહી દેજે કે મારા બાળકના બાપનું નામ સંત મૂળદાસ છે। મારા બાળકનું નામ, મારા બાળકના પિતાશ્રીનું નામ સંત મૂળદાસ છે। અને સાહેબ, સંત મૂળદાસને ગધેડા ઉપર બેસાડીને આ અમરેલીની જનતાએ બહાર કાઢ્યા હતા, અને આજ એની જ અમરેલીની જનતા વળી પાછી સંત મહાત્મા મૂળદાસની જગ્યામાં દર્શન કરવા માટે જાય છે। નથી મફતમાં મળતા હેના, એ જ મૂલ ચૂકવવા પડતા સંતોને સંતપણા રે। નથી મફતમાં આ દુનિયામાં સંતોએ જે કષ્ટ વેઠ્યું છે, દુઃખ વેઠ્યું છે, એને સાધુતા એમને ન મળે। અને એમાં પણ અતિશય આનંદની વાતો એ છે કે સંત મૂળદાસે જે દીકરાના, જે બાળકના બાપનું જે નામ પોતાની ઉપર લીધું, એ દીકરીને જે દીકરી આવી છે, એના ઉદરમાં જે બાળક હતું એ દીકરી આવી, એ દીકરીને સાસરે મોકલી અહીંયા અમરાપુર ધાનાણી, અને અમરાપુર ધાનાણી સાસરે ગઈ, અને એ દીકરીને જે દીકરો થયો એ સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી પોતે થયા છે સાહેબ। ભરી બજારે કોઈ બેચાણા,
કોઈ તેલ કડામાં બળતા. સુધનવા ભરી બજારમાં પેલો હરિચંદ્ર પોતે વેચાઈ જાય, પોતાની પત્નીને વેચી નાખે, એકમાત્ર સત્યને કારણ, એકમાત્ર સત્યને કારણ. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં. સુધનવાજી જ્યારે તેલ કડામાં બળતા, પણ કથા બાપુ હમણાં વાંચી મેં, બહુ અત્યંત હૃદય સ્પર્શી કથા છે. સુધનવાને જ્યારે તેલમાં તળાવવાની વાત થઈ, તેલમાં હાથ પલાળવાની વાત થઈ, અને ત્યારે એને પરમાત્માનું સ્તવન કર્યું ને, તો મહાપુરુષો લખે છે કે જે તેલ અતિશય ગરમ કરવામાં આવ્યું હતું, એ તેલ એકદમ ઠંડુ બની ગયું છે. સાહેબ, કોઈ તેલ કડામાં બળતા. કાયા કાપી ત્રાજવે તોડી, કાયા કાપી ત્રાજવે તોડી, એ કોઈ માણે ગળતા સંતોને સંતપણા રે. મનવા નથી મફતમાં. પોતાના દીકરાઓને કાપી અને જ્યારે સંતોને ખવડાવે, એને ત્યાં ભગવાન પધારે. આ સાચો સાધુ છે આ દુનિયાનો. માં, જેની આંખમાં કરુણા ભરી છે, જે આંખમાં કરુણા નથી એની કોઈ કિંમત નથી. જે નયને કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી. જે નયને કરુણા છોડી છે એની કિંમત ફૂટી કોડી છે. અને મૂર્ખો હોય એ મૃગ જળ જળવાને, એને તરવાને બાંધે હોડી. કોઈ સાચા સંતનું તમે શરણ લઈ લેજો બાપ, અને કોઈ સાચો સાધુ મળી જશે ને તો જીવન ધન્ય બની જશે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે, મેં તો ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. એ ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. ભજન કરતા શીખવાડ્યું ભગવંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. એ મેં તો શરણું લીધું છે સાચા સંતનું રે. મેં તો શરણું લીધું છે સાચા સંતનું. અને કોઈ સાચા સંતનું શરણ લેવાઈ જાય ને તો ભગવાનના નામનો રંગ લાગી જાય વાલા. પરમાત્માના નામનો રંગ લાગી જાય. રંગ મને રામ નામનો લાગ્યો રે, કે 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 ઘટમાં જીવલડો જાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો. અને સાહેબ, તમે જ્યારે ભગવાનના નામનો રંગ લાગી જાય ને પછી તમે ગમે ત્યાં વિચરણ માટે નીકળી જાવ તો તમને ખબર ન રહે. ગમે ત્યાં નહીં જાઓ, તમે ગમે ત્યાં નીકળી શકો, તમને સમયનું ભાન ન રહે, તમને સ્થળનું ભાન ન રહે, તમને તમારા કામનું ભાન ન રહે. તમે તમારી જાતને પણ ભૂલી જાઓ, હું શું છું. શું કામે? ઘટમાં જીવલડો જાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો છે. ઘટમાં જીવલડો જાગ્યો છે. માં,
આ સંસારમાં સુખી થવું હોય તો શરીરની વાસના છોડજો, શરીરની વાસનાને છોડી દેજો. ચોવીસ તત્વોનું બનેલું આ શરીર તમને ક્ષણિક સુખ આપશે, પણ હરિનું નામ તમને અત્યંત સુખ આપશે. માટે તમે પરમાત્માનું નામ લેજો વાલા, હરિનું નામ લેજો. કોઈ સંતનો સંગ થઈ જાય, અને સંતો ભગવાન સુધીની યાત્રા કરાવે. મેઘ રાગ મેઘ, કદાચ લગભગ બ્રહ્માનંદ સ્વામીનું આ પદ છે કે પ્રેમાનંદ સ્વામીનું છે, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું એક સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. સાધુ હિતકારી હોય છે. અહીંયા સાધુ બીજાનું સારું જોઈ શકે, બીજાને દુખી ન જોઈ શકે. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. પ્રભુ સન પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ સન પ્રગટ કરાવન પ્રીતિ, ભારામાં મિટાવત ભારી, ભારામાં મિટાવત ભારી જગત માહી. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ પરમ કૃપાળુ સકળ જીવન પર, પરમ કૃપાળુ સકળ જીવન પર, હરિ રસ સબ દુઃખ હારી. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. સંત બહુ હિતકારી હોય છે માં. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. પરમાત્માના શ્રી ચરણારવિંદમાં મને તમને પ્રીત કરાવે એ સાધુ છે માં. આ 24 તત્વોમાં તમે મોહન પામશો. ભગવાને માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. એક વાત બહુ સુંદર બતાવી છે માં. બીજું કંઈ કરીએ કે ન કરીએ, પરમાત્મા ભગવાન કપિલ નારાયણે આ જીવાત્માને એક વાત બતાવી છે કે તમે પરમાત્માને કરેલો માના ઉદરની અંદર જે વાયદો છે, માના ગર્ભમાં જ્યારે જીવ હોય છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનને જે એક વચન આપે છે એ વચન તો તમે પાળો. બાત કરના હે મના મત કિસી સે બાત કર, बात करना है मना मत किसी से बात कर, बात करना है मना मत किसी से बात कर, जो वादा तूने गर्भ में किया था उसको प्यारे याद कर.